for your kind words and best wishes. Thank you so much. Where the mind is without fear and the head is held high, where knowledge is free, where the world has not been broken up into fragments by narrow domestic walls, where words come out from the depth of truth, where timeless striving stretches its arm toward perfection, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habits, where the mind is led forward by thee into ever-widening thought and action, into that heaven of freedom, my Father, led my country awake. Into that heaven of freedom, my Father, led my country awake. આમ જ આપણા ભારત દેશને સ્વતંત્રતાનું સ્વર્ગ બનાવવાના સ્વપ્ન સેવી રહેલા મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન રાજકોટના પ્રેસિડેન્ટ અને આપણા આજના મહેમાન એવા શ્રી યોગરાજ સિંહજી જાડેજાને નમ્ર વિનંતી કરીશ કે તેઓ પોતાનું પ્રસંગોચિત ઉદ્બોધન આપે. શ્રી યોગરાજ સિંહજી જાડેજા. માં ભગવતી શ્રી માં શારદાના સાનિધ્યમાં આર્ય સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખનાર ગુરુકુળના સર્વ વિદ્યાર્થીની દીકરીઓ બહેનો, તે વિદ્યાર્થીઓને કંડારવા માટે 100% મહેનત કરનાર તમામ અધ્યાપકગણના બેસ્ટ કેપ્ટન, બેસ્ટ લીડર, પ્રિન્સિપાલ શ્રી નાગર સર, આ કાર્યક્રમ પર વિશેષતઃ પોતાનો સમય ફાળવી અને રમતગમત ક્ષેત્રને છેલ્લા ઘણા સમયની જવાબદારીપૂર્ણ ઉજાગર કરનાર પરમ શ્રી આત્મીય બંધુ ડોક્ટર અર્જુનસિંહજી રાણા સાહેબ, મંચસ્થ આઈક્યુએશનના સર્વ મેમ્બરશ્રીઓ, જેને તમારી નજરે જોતા હોય ત્યારે જેને એનું બાળપણ પણ લાગે, જેને એમની નોકરી પણ લાગે અને તમારી સ્મૃતિથી જે તાજી થાય એવા પૂર્વ પ્રિન્સિપાલ વિદ્યાર્થીની કે જેના વર્ષો આ સંસ્થાથી છે એવા અલગથી કહું તો આદરણીય શ્રી પુષ્પાબેન, અહીંયા આ બધી જ વ્યવસ્થાને સંયોજન કરનાર, મહેનત કરનાર આપ સર્વ ગણશ્રીઓ, યજમાન તરીકે કોણ નાગર સાહેબ? મહેમાન હોય એવી લિમિટ હોય, એના એક હોય. યજમાન તરીકે કહું તો માઇક એક નશો છે. માઇકથી સમયસર જોડાવવું અને સમયસર છોડી દેવું, છૂટવું, આ પણ એક અભ્યાસ છે. માટે જ મેં વિનંતીપૂર્વક ચેન્જ કરાવડાવ્યો કે સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થાય પહેલા ઝડપથી વક્તવ્ય મારું બતાવો, કારણ કે વાર્ષિક કાર્યક્રમનો બે જ એજન્ડા હોય. જે પહેલો પાર્ટ પૂરો થયો કે બધા જનું સરસ રીતનું સન્માન જે થયું, પછીનું જે વિદ્યાર્થી દીકરીઓએ ત્યાર કર્યું છે પ્રેઝન્ટેશન, વચ્ચેનો સમય તો જેટલો વસાવડા સાહેબ ઓછો રહીએ ને એટલું હિતકારી છે. હું નાગર સરને બે વાત પહેલા કહી દઉં યજમાન સ્વરૂપે, પછી એક વાત કરી મારા વક્તવ્યને વિરામ આપીશ બહુ ઝડપથી. કોઈ વખત સરસ રીતે વિદ્યાર્થી દીકરીઓ અને વાલીઓને બોલાવી અને સ્પેશિયલ આઈક્યુએસી મેમ્બરોના વક્તવ્ય રાખો, કોઓર્ડિનેશન રાખો, જેથી કરીને આઈક્યુએસીના તમામ મેમ્બરો વક્તવ્ય આપી શકે, સંવાદ કરી શકે. પણ જ્યારે આ પ્રકારના કાર્યક્રમો હશે ત્યારે તમારી પાસે, કારણ કે ધીમે ધીમે પહેલા ટેસ્ટ મેચ બી મોટો હતો, પછી ધીમે ધીમે વન ડેની સિઝન આવી, 2020ની આવી, હવે તો 10-10 ઓવર વાળી વાતો ચાલે છે. એટલું બધું સમયનું સ્વર્ટિંગ ચાલે છે. એટલે બદલતા સમયના પ્રવાહની અંદર આપણે બધાએ ઇનબોક્સ થવું પડશે. બીજી એક વાત આપની ધ્યાન પર દોરું. ગઈકાલે અમે સાંજે બેઠા હતા ત્યારે આપણે સરસ રીતે કીધું કે એક સ્વપ્નની દિશામાં સૌથી મહેનત બી છે, ગવર્મેન્ટને સરસ એપ્લિકેશન પણ મૂકી છે. ઇન ફ્યુચર અમુક એક રકમ સરકારશ્રી તરફથી આપવામાં આવે તો એક સરસ રીતે આવો એસેમ્બલી હોલ બનાવવાનો છે. તો મારી એક અંદરથી હાર્ટફુલ વિનંતી છે કે જો બનાવવાનું થાય તો અલગ જગ્યા પસંદ કરજો. આ જગ્યાને તો આ સ્મૃતિમાં એક સ્મૃતિ ભવન તરીકે રાખજો.
કારણ કે અહીંયા આવતા વેગ જ્યારે અંદર આવ્યો અને અહીંયા માં શારદાના એ વખતે નમસ્કાર વખતે મારું ધ્યાન અહીંયા એટલા માટે હતું કે બહુ ઓછી જગ્યાએ આટલી જૂની સદીઓની પુષ્પાબેન કાંઈક આવી શૃંખલા સચવાઈ છે કે જે આવનાર પેઢીને બતાવી શકાશે કે રાજરત્ન શ્રી નાનજી કાલિદાસે ઉદ્યોગ વ્યવસાયની સાથે રાષ્ટ્ર સમાજ સંસ્કૃતિ અને શિક્ષણ ક્ષેત્રે શું પ્રદાન કર્યું અને એનો પાયો ક્યાં ને કેવી રીતે હતો. કદાચ હવે આવી ઇમારતો ફરીથી આ દિશાની બનવી કદાચ શક્ય નથી. તેથી આને એક સ્મૃતિ ભવન તરીકે અલગ યાદી તરીકે રાખવાની વિનંતી છે. ત્રીજી એક વાત એ કહું, ગઈકાલે સરની સાથે મનીષભાઈનો બહુ આભાર માનું છું. આપની જાણમારી દીકરીઓ આવું અંગત ન કહેવાય, આર્ય કન્યા ગુરુકુળના વિદ્યાર્થીની દીકરીઓ વચ્ચે જ્યારે એક સ્વર્ણિમ યુનિવર્સિટી સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પધારે છે ત્યારે આર્ય કન્યા ગુરુકુળના વિદ્યાર્થીઓને શું આપી શકાય કે બેન આપને આશ્ચર્ય થશે. મનીષભાઈ અને અમે રાત્રે આની અંદર એર રાઇફલ શૂટિંગ અને આર્ચરી આ બંનેની વ્યવસ્થા તો વિચારી જ લીધી છે. મનીષભાઈનો આભાર. એને સાથે કમિટમેન્ટ આપ્યું છે કે એના ટ્રેનર આર્ચરીના દીકરીઓ ટ્રેનરની વ્યવસ્થા કરી આપશે. બાકી એ સાથે જ્યારે મનીષભાઈ આપ છૂટા પડ્યા તમને આશ્ચર્ય થશે. આ જ વિષયને લઈ અંદાજિત રાતના 3:30 વાગ્યા સુધી હું અર્જુનસિંહ ચોપાટી પર બેઠા હતો. તો એમાં આપણે શું કરી શકીએ, આપણે એમને ક્યાં સહકાર આપી શકીએ, અને અમે કમિટમેન્ટ છે એ દિશામાં કે આજે રાજરત્ન શ્રી નાનજી કાલિદાસજી સ્વપ્ન સેવું અને નાગરસર આપે જીલું દીકરીઓના હિતાર્થે, તો આવો આપણે સર્વ આ સ્વપ્નના સાકારિત સાક્ષી બનીએ અને નિમિત્તાર્થ બનવા યત્નશીલ પ્રયત્ન કરીએ. આ વિષયથી અમે રાતના બહુ જ મોડે સુધી બેઠા. એટલે આ જે ક્ષેત્ર છે આ ક્ષેત્રની અંદર મારે તો આજ 2-3 વાત કહેવાની હતી કે બસ તમે જે દિશામાં છો એ દિશાથી ક્ષેત્ર બની રહ્યું છે. એ ક્ષેત્ર બનાવવાનો પૂરો પ્રયત્ન છે. આટલી વ્યસ્તતાની વચ્ચે તમારો પૂરેપૂરો કાર્યક્રમ વીસી સાહેબ અર્જુનસિંહ રાણા સાહેબ બેસશે અમે જોશું. જોયા પછી આ 2 એકરની અમે વિઝિટ પણ કરવાના છે, પછી અહીંથી નીકળશું. સત્કાર ભાવથી જ્યારે તમને મહેમાનશ્રી તરીકે બોલાવવા હોય ત્યારે આપણી સંસ્કૃતિનો એક વિવેક છે કે અહીંયાથી ખાલી હાથે જવાય બી નહીં ને. એક અંતિમ ઐતિહાસિક વાત કરીને મારા વક્તવ્યને વિરામ આપીશ. આજે બહુ જ આનંદ થયો. ઘણા બધા સમય પછી કોઈ એવા હોલમાં ચરણ પાદુકાને બહાર વિરામ આપીને આવવાનો અવસર મળ્યો. ખૂબ સરસ રીતે માં શારદાની આરાધના પૂજા અને પ્રાર્થના સાંભળવાનો અવસર મળ્યો. અદ્ભુત પ્રાર્થના છે. જે વખતે માં શારદાની પ્રાર્થના ગવાતી હતી એ વખતે રોહિણીબા એક સરસ પ્રસંગ મારી સ્મૃતિ પર આવી ગયો. જે હું આજ દીકરીઓના એન્યુઅલ ફંક્શન ઉપર, કારણ કે જે લોકો ટીવાયમાં હશે એનું લાસ્ટ યર હશે, એનું એન્યુઅલ ફંક્શન હશે, એફઆઈમાં હશે એ 2 વર્ષ પછી થશે. તમે એક નવી સ્મૃતિ લઈ જશો. અહીંયા અભ્યાસની કઈ એટલા માટે વાત ન કરતો હોય તો પુષ્કળ નાગર સાહેબ દિલો જાનથી મહેનત કરે છે, અધ્યાપક ગણ મહેનત કરે છે, અને તમારે તમારી જે કંઈ પણ છે કે અહીંયા મંચ ઉપર અમારી આંખ સામે દેખાણું છે કે અહીંયા શું મહેનત આ શિક્ષણ ક્ષેત્રે થાય છે. પણ હું યાદ કરું છું કાલિદાસના રચેલા શાંકુતલ નાટક. જે વખતે કાલિદાસ એટલે ઉજ્જૈન નગરી રાજા ભોજ, તો એ વખતે પુષ્પાબેન જે વખતે કોઈ ગ્રંથની રચના થતી તો ગ્રંથ 2 જગ્યાએ મોકલવામાં આવતો. એક જે તે વખતે રાજાને મોકલવામાં આવતો અને એ વિદુષી અને વિદ્વાન લોકોની વચ્ચે ગ્રંથનો અભ્યાસ કરાવવાનો અને એપ્રુવલ લેવાતી કે ભાઈ રાજમાન્ય ગ્રંથ છે. બીજું કેતકી બેન, તમે જે અહીંયા અમે બધા દીકરીઓને સરસ રીતે જોયા, એ ગ્રંથનું નાટ્ય સ્વરૂપે પ્રસ્તુતિકરણ થતું.
શ્રીપાલ નદીના કિનારે લોકમાન્ય થાય છે કે નહીં, રાજમાન્ય થવું અને લોકમાન્ય થવું બંને અલગ છે. તે વખતે કાલિદાસનું લખેલું અભિજ્ઞાન શાંકુતલ, દુષ્યંત અને શંકુતલા વચ્ચેનું જે આખું પેલું છે એ રાજમાન્ય પણ થયું અને લોકમાન્ય પણ થયું. એ વખતે એના સમકાલીન પણ વિદ્વાન હતા ભૌભૂતિ, એને ન ગમ્યું. ન એટલા માટે ગમ્યું, દીકરી મારી વાત ધ્યાનથી સાંભળજો, આજ મા શારદાનો એક પ્રસંગ આપને કહું છું. એટલા માટે ન ગમ્યું કે એમાં જે બતાવવામાં આવે છે કે દુષ્યંતના હાથમાં એક વીંટી હતી, એ વીંટી ખોવાઈ ગઈ એટલે એની સ્ફૂર્તિ ગઈ, એટલે શંકુતલા સાથેનો એનો પ્રેમ એ કબૂલ્યો નહીં અને જે ઘટના દુર્વાસાના શ્રાપ સાથે જોડવામાં આવી એ ઘટના ઐતિહાસિક નથી. એને કાલિદાસને પણ કીધું. એટલે કાલિદાસે કીધું કે ઘણી જીવનની ચરિત્ર જે નવલકથા કે વાત હોય એની અંદર કોઈ પણ વાતથી એની રસિકતા જળવાય. વાત સાચી છે પણ ઇતિહાસ એ નથી. વાસ્તવમાં ઇતિહાસની હકીકત એ છે દુર્વાસા એ વખતે ત્યાં હતા જ નહીં, પણ દુષ્યંત નિખાલસ ભાવથી શંકુતલા સાથેનો પ્રેમ કબૂલી ન શક્યો. તો તમે આવું કેમ લખ્યું? એટલે ગુસ્સે ભરાય અને દ્વેષ ભાવથી કે હું કાલિદાસમાં ખોટું પાડીશ અને બીજું શાંકુતલ નાટક લખે છે જેનું નામ છે અભિનવ શાંકુતલ. એ નાટક લખાય છે જેમાં સ્પષ્ટ લખવામાં આવે છે દુર્વાસાવાળી કોઈ વાત નથી, દુષ્યંતે ભૂલ કરી છે અસ્વીકૃતિમાં. નાટક રાજમાન્ય અને લોકમાન્ય થવા મૂકવામાં આવે છે. તો રાણા સાહેબ રાજમાન્ય તો થયું કારણ કે ઐતિહાસિક ટ્રુથ હતું, પણ લોકમાન્ય ન થયું. લોકોને ન ગમ્યું, લોકોએ એને નકાર્યું. ભભૂતિને બહુ જ દુઃખ લાગ્યું. એ મોડી રાતે શ્રીપાલ નદીના કિનારે એ પોતાનો ગ્રંથ લઈ અને માં શારદાને આરાધના કરે છે કે માં, મારી આમાં શું ભૂલ છે આપ બતાવો. મેં ઇતિહાસમાં સ્પષ્ટતા રજૂ કરી છે, મારી શું ભૂલ છે કે મારું લોકમાન્ય ન થયું. અને પ્રત્યેક પન્નું એ ફાડી અને શ્રીપાલ નદીમાં પધરાવતા હોય છે અને અંદરથી પ્રાર્થના કરતા માં મારી શું ભૂલ થઈ. એ વખતે માં શારદાની આકાશવાણી થઈ કે ભવભૂતિ, તારી ઐતિહાસિક વાત સાચી છે, પણ તે જે વખતે રચના કરી, હવે દીકરી વાત સાંભળજો, માત્ર આપના માટે નથી લાગુ પડતી, આપને પણ લાગુ પડે છે, અધ્યાપક ગણને પણ લાગુ પડે છે, મંચસ્થ સૌને પણ લાગુ પડે છે અને વક્તવ્ય દેનાર વ્યક્તિ તરીકે મને પણ એટલું જ લાગુ પડે છે. માં શારદાએ એમ કીધું કે ભવભૂતિ, તે જે વખતે આ પ્રસ્તુતિકરણ શરૂ કર્યું એ નિખાલસ ભાવથી નહોતું કર્યું, દ્વેષ ભાવથી કર્યું. તારી અંદરનો દ્વેષ હતો કે હું કાલિદાસને ખોટો પાડી બતાવું. તારા દ્વેષ ભાવથી લોકોના હૃદયમાં તારું નાટક સ્થાન ન પામ્યું. અને પછી ભવભૂતિને કે ભૂલ સમજાય છે. માં શારદા પાસે ક્ષમા માંગે છે કે માં, વિદવતા તો આપની કૃપાથી છે, મારાથી ગલત રસ્તો લેવાઈ ગયો, રિવેન્જ, બદલાની ભાવનાથી મેં આ કર્યું હતું. અને પછી ભવભૂતિએ એના જીવન પર ઉત્તર રામચરિત લખ્યું, લવકુશનું. આજ પણ આપણે બધા સાક્ષી છે. ઉત્તર રામચરિત એટલે રામ પ્રભુ વનમાંથી આવ્યા પછીનું લવકુશની જે આખી જીવન ગાથા છે, એના માટે માત્ર એક જ નામનું તમને ઉત્તર રામચરિત સાંભળવાનું મન થાય તે એટલે ભવભૂતિ. આજના પવિત્ર પાવન પ્રસંગે રાજરત્ન નાનજી કાલિદાસ મહેતાજીએ જે આટલું સરસ શ્રેષ્ઠ સ્વપ્ન સેવી અને તમને આટલું આર્ય જ્ઞાન ગુરુકુળ આપ્યું છે, આપણે એના વિદ્યાર્થીની છો અને આજના એન્યુઅલ ફંક્શનમાં હું એટલા જ પ્રેમ ભાવથી માં સરસ્વતી માની કૃપાથી કહીશ, જીવનમાં બેટા કોઈ દિવસ કોઈ પણ કામ બદલાની ભાવનાથી નહીં કરતા, રિવેન્જની નહીં કરતા. દ્વેષ ભાવનાથી કરેલું કામ પ્રકૃતિને મંજૂર નથી હોતું, દેવી દેવતાને મંજૂર નથી હોતું. જે કામ કરો એને કર્તવ્ય સમજી, પોતીકું સમજી અને શાશ્વત રસ્તે કરજો એવી અભ્યર્થના સાથે અસ્તુ.